મેષ રાશિથી કરીએ। મેષ રાશિ કે જેના અક્ષર છે અલઈ, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ। પિતાના સહકારથી તમને લાભ મળતો જણાય ને લગ્ન જીવનની અંદર આજે આનંદની અનુભૂતિ થતી જણાશે। કામકાજની અંદર આજે તમારે ધ્યાન આપવું પડે ને મિત્રો સાથે મુસાફરીના સુંદર મજાના યોગો આજે જણાઈ રહ્યા છે। મેષ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી ભગવાન શિવની પૂજા કરવી અત્યંત જરૂરી છે। ભગવાન શિવની પૂજા કરવાથી તમને પોઝિટિવ લાભ મળી શકે। વાત વૃષભ રાશિની કરીએ। વૃષભના અક્ષર છે બહુ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ। કામકાજની અંદર આજે મહેનત વધારે પડતી કરવી પડે ને લોભ લાલચથી આજે બચવું બહુ જરૂરી છે। વેપાર વાણિજ્યની અંદર આજે વૃદ્ધિનું પ્રમાણ તમને જોવા મળી શકશે। નોકરીના સ્થળે જીદ ન કરવી તમારા માટે હિતાવહ રહેશે। આજના દિવસની અંદર સારો લાભ જોઈએ છીએ તો વૃષભ રાશિવાળા જાતકોએ ભગવાન કૃષ્ણની આરાધના કરવી। કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ। ભગવાન કૃષ્ણની ઉપાસના અવશ્ય તમને સારો લાભ આપી શકે। દર્શક મિત્રો, જીવનની અંદર પ્રગતિ જોઈએ છે તો આજે રક્ષાબંધનના તહેવારે કયો એવો ઉપાય કરવો કે જેથી તમને તમારા વ્યવસાયમાં, તમારી નોકરીમાં તમને પ્રગતિ પ્રાપ્ત થઈ શકે, આ વિષય ઉપર વાત કરીએ। મિથુન રાશિ કે જેના અક્ષર છે કચ્છ અને ગ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ। સફળતાના સુંદર મજાના યોગો આજે જણાઈ રહ્યા છે। આજના દિવસની અંદર પ્રિયજનોથી તમને સારા સમાચારની પ્રાપ્તિ થઈ શકે અને મહત્વના કામકાજની અંદર આજે તમને સહયોગ મળતો જણાય। લાંબા ગાળાના કામકાજની અંદર ધ્યાન આપવું બહુ જ જરૂરી છે। મિથુન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર ભગવાન ગણેશની આરાધના કરી દિવસની શરૂઆત કરવી, પોઝિટિવ રિઝલ્ટ મળશે। વાત કર્ક રાશિની કરીએ। કર્કના અક્ષર છે ડ અને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ। પરિવારને સમય આપવો તમારા માટે બહુ જરૂરી છે। કામકાજની અંદર નમ્રતા રાખશો એટલો તમને સારો લાભ મળશે। વાહન મકાનના આજે સુંદર મજાના યોગો જણાઈ રહ્યા છે અને કોઈ પણ પ્રકારની જીદ, ઉતાવળપણાથી તમે દૂર રહેજો તો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે। કર્ક રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી શિવજીના મંદિરે જવાનું, પંચામૃતનો અભિષેક કરવાનો, અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય। દર્શક મિત્રો, આજે કરીએ સિંહ રાશિ કે જેના અક્ષર છે મ અને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ। અગત્યના કામકાજને આજે પ્રાધાન્યતા આપવી બહુ જરૂરી છે। તમારી પ્રતિભાને જાગૃત કરવાનો સુંદર મજાનો અવસર આજે તમને મળી શકે। વ્યાપારની અંદર, વ્યવસાયની અંદર નવા લાભ મળતા જણાય ને નવો પરિચય અવશ્ય આપને સારો લાભ આપી શકે એમ છે। સિંહ રાશિવાળા જાતકો માટે આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી ભગવાન સૂર્યની આરાધના કરી તમારા દિવસની શરૂઆત કરજો, અવશ્ય સારો લાભ મળી શકશે। વાત કન્યા રાશિની કરીએ। કન્યાના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ। કન્યા રાશિવાળા જાતકો માટે આજે વ્યક્તિગત કામકાજની અંદર તમારે ધ્યાન આપવું બહુ જરૂરી છે। ધાર્મિક કામકાજની અંદર તમારું ધ્યાન રહેતું જણાય ને આજે મોટાઓનું વચન પાડશો તો પોઝિટિવ રિઝલ્ટ મળી શકે। આમ તો એવું કહેવાય કોઈની તિથિ નક્કી નથી, એ અતિથિ કહેવાય ને આજે અતિથિના આગમનની શક્યતાઓ વધી શકે એમ છે। આજના દિવસની અંદર કન્યા રાશિવાળા જાતકોને સારો લાભ જોઈએ છે તો અવશ્ય ભગવાન ગણેશની પૂજા કરો, ભગવાન ગણેશની આરાધના કરો, વિશેષતઃ આપને સુંદર મજાનો લાભ મળી શકશે। કોલર મિત્ર કરીએ દર્શક મિત્રો આપણે તુલા રાશિની। તુલા રાશિ કે જેના અક્ષર છે ર અને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ। ઘરની અંદર આજે ઉત્સાહનું વાતાવરણ રહેતું જણાય। વાણી અને વ્યવહારથી તમને સારો લાભ મળી શકે। આજના દિવસની અંદર કામકાજમાં ધ્યાન આપવું તમારે બહુ જરૂરી છે। સંબંધીઓનો સુંદર મજાનો સહકાર આપને પ્રાપ્ત થતો જણાશે। આજના દિવસની અંદર તુલા રાશિવાળા જાતકોને સારો લાભ જોઈએ છીએ તો બની શકે ત્યાં સુધી ભગવાન વિષ્ણુના 1108 નામનો જપ કરો, પોઝિટિવ રિઝલ્ટ મળશે। વાત હવે કરીએ વૃશ્ચિક રાશિની। રોકાણના કામકાજની અંદર અવશ્ય આપને સારો લાભ મળી શકે। સ્વાસ્થ્ય બાબતે સાવધાની રાખવી જરૂરી છે અને ખોટા ખર્ચા ઉપર કાબુ રાખજો। અજાણ્યા વ્યક્તિથી સાવધાની રાખવી જરૂરી રહેશે। બની શકે ત્યાં સુધી સત્ય વચન બોલો, સાચું બોલો અને બની શકે ત્યાં સુધી કોઈ પણ તમારા વ્યક્તિઓ હોય આ વ્યક્તિઓ સાથેની કોઈ પણ પ્રકારની સમસ્યાઓ ન સર્જાય તે અંગે તકેદારી રાખજો, નહીતર સમસ્યાઓ જબરજસ્ત સર્જાય એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે।
છે. વાત કરીએ આપણે દર્શક મિત્રો ધન રાશિની. પહેલાં વહેલા વાત કરી લઈએ કોલર મિત્રો સાથે. હલો. ધન રાશિ કે જેના અક્ષર છે ભ, ધ, ભ અને ઢ, જેનો સ્વામી બનશે ગુરુ મહારાજ. આર્થિક બાબતે આજે તમારે સાવધાની રાખવી બહુ જરૂરી છે. સરકારી કામકાજની અંદર થોડી ઘણી મુશ્કેલી રહેતી જણાય. આજે મિત્રોનો સુંદર મજાનો સહયોગ મળી શકે અને વાણીની અંદર મધુરતા તમારે બહુ જ જરૂરી રહેશે. ધન રાશિવાળા જાતકો માટે આજના દિવસની અંદર ખાસ તમારા ઈષ્ટદેવની આરાધના કરજો, પોઝિટિવ લાભ મળશે. વાત મકર રાશિની કરીએ. મકર રાશિ કે જેના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. લાંબા ગાળાની યોજના તમને અવશ્ય સારો લાભ કરાવી શકે એમ છે. પદ, પ્રભાવ અને પ્રતિષ્ઠાની અંદર વૃદ્ધિનું પ્રમાણ જોઈ શકો અને સરકારી કામકાજની અંદર અવશ્ય આપને સારો લાભ મળતો જણાય. વાણીની અંદર આજે મધુરતા રાખવી બહુ જરૂરી છે. આજના દિવસની અંદર સારો લાભ જોઈએ છીએ તો અવશ્ય ભગવાન શિવજીની આરાધના કરજો, પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. વાત દર્શક રાશિની કરીએ. કુંભ રાશિ કે જેના અક્ષર છે ગ, શ, શ અને શ, જેનો સ્વામી છે શનિ મહારાજ. કામકાજની અંદર આજે તમારે ધીરજતા રાખવી બહુ જરૂરી છે. જોખમી કામકાજોથી દૂર રહેશો તો પોઝિટિવ રિઝલ્ટ મળશે. આજે જવાબદારીની અંદર વધારો પણ થતો જણાશે. ખોટા ખર્ચા ઉપર કાબુ રાખવો તમારે બહુ જરૂરી છે. આજે તમારે સારો લાભ જોઈએ છે તો બની શકે ત્યાં સુધી તમારા ઈષ્ટદેવની આરાધના કરો, વિશેષતઃ તમને સારો લાભ મળી શકશે. અને હવે વાત કરીએ મીન રાશિની. મીનના અક્ષર છે દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. આજના દિવસની અંદર તમારું કોન્ફિડન્સ લેવલ વધતું જણાશે. દાંપત્ય જીવનની અંદર તમને આનંદની અનુભૂતિ થઈ શકે. ભાગીદારી વર્ગથી આજે તમને સારો લાભ મળતો જણાય ને જમીન મકાનના કામકાજથી આજે તમને સારો લાભ મળી શકશે. આજે તમારે સારો લાભ જોઈએ છીએ તો મીન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર તમારા ઈષ્ટદેવની આરાધના કરવી જોઈએ, ઈષ્ટદેવની પૂજા કરવી જોઈએ. અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. દર્શક